વુમન્સ ક્રિકેટની જે મેચ છે એ વડોદરામાં થવાની છે અને ટીમ ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડિઝની જે મહિલા ક્રિકેટની ટીમ છે એની વન ડેની સિરીઝ વડોદરામાં રમાવાની છે. નમસ્કાર. વડોદરાને છેલ્લા 14 વર્ષથી ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ નહોતી મળતી, હવે મળી છે. વુમન્સ ક્રિકેટની જે મેચ છે એ વડોદરામાં થવાની છે અને ટીમ ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડિઝની જે મહિલા ક્રિકેટની ટીમ છે એની વન ડેની સિરીઝ વડોદરામાં રમાવાની છે. એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. વડોદરાથી લગભગ 22 કિલોમીટર દૂર આવેલા કૌટુંબી ઇન્ટરનેશનલ એરપોર્ટ જે બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા બનાવવામાં આવ્યું છે. આ 215 કરોડ રૂપિયાના ખર્ચે આ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ બન્યું છે અને આ મેચ હવે વડોદરાને મળી છે વુમન્સ ક્રિકેટની. 22 થી 27 ડિસેમ્બર સુધી ભારત અને વેસ્ટ ઇન્ડિઝની જે મહિલા ક્રિકેટ છે, મહિલાની જે ટીમ છે એ પહેલીવાર વડોદરામાં રમવા આવી રહી છે અને વન ડે ઇન્ટરનેશનલની એક સિરીઝ રમાશે, એટલે 3 વન ડે મેચ છે એ રમાવાની છે અને આ સ્ટેડિયમમાં તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે. આ સ્ટેડિયમની અંદર 32,000 પ્રેક્ષકો બેસી શકે એવી કેપેસિટી છે. હવે વડોદરાની અંદર 22 ડિસેમ્બર, 25 ડિસેમ્બર અને 27 ડિસેમ્બર એમ 3 દિવસ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આ વન ડે સિરીઝ રમાવાની છે. એમાં 22 અને 25 તારીખે જે છે એ ડે અને નાઇટ મેચ રમાશે, જ્યારે ત્રીજી મેચ છે એ માત્ર ડે મેચ હશે. 22મી જે મેચ રમાશે એ બપોરે 1:30 વાગે શરૂ થશે, 25મી જે મેચ રમાશે એ પણ 1:30 વાગે અને 27મી જે મેચ રમાશે એ સવારે 9:30 વાગે રમાશે. આમ જોવા જઈએ તો વેસ્ટ ઇન્ડિઝની જે મહિલા ક્રિકેટની ટીમ છે એ ભારતના 6 દિવસના પ્રવાસે છે. એમાં 15 ડિસેમ્બરે પહેલી જે T20 મેચ છે એ નવી મુંબઈમાં રમાવાની છે સાંજે 7 વાગે. બધી ડે નાઇટ મેચ છે. બીજી 17 ડિસેમ્બરે T20 એ પણ નવી મુંબઈમાં અને 19 તારીખે ત્રીજી T20 એ પણ નવી મુંબઈમાં રમાવાની છે. પણ આની અંદર એક નવાઈની વાત અને આશ્ચર્ય ઉપજાવે એવી વાત એ સામે આવી કે માત્ર 100 રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે અને બુક માય શો પરથી બુકિંગ થઈ શકે. જે ક્રિકેટ મેચને જોવા માટે લોકો પડાપડી કરે, IPLની મેચ હોય કે ટીમ ઇન્ડિયાની પુરુષોની મેચ હોય, એમાં લોકોને ગમે એટલા રૂપિયા ખર્ચીને મેચ જોવા જાય, પરંતુ આ વુમન્સ ક્રિકેટની મેચ જોવા માટે લોકોને કાલાવાલા કરવા પડે એટલું બધું પ્રેક્ષકો નથી આવતા. એના માટે થઈને માત્ર 100 રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે. વડોદરાની અંદર 14 વર્ષ પહેલાં ઇન્ટરનેશનલ મેચ રમાઈ હતી. એ પછી ક્યારેય વડોદરાને ઇન્ટરનેશનલ મેચ મળી નથી. 2010ની અંદર ભારત અને ન્યૂઝીલેન્ડની જે મેચ હતી એ રિલાયન્સ સ્ટેડિયમ વડોદરામાં રમાયેલી અને તે વખતે ભારતે 9 વિકેટથી આ મેચ જીતી લીધેલી. એવું કહેવાતું હતું કે વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમના અભાવે વડોદરાને આ બધી મેચો નહોતી મળતી, પરંતુ હવે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ તૈયાર થઈ ગયું છે એટલે બહુ લાંબા સમય પછી વડોદરાને હવે ઇન્ટરનેશનલ મેચ મળી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું.